આણંદ ચારુસેટ યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારોહ યોજાયો। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા। પદવીદાન સમારોહમાં 2700 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ, જે પૈકી 44 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 43 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી એનાયત કરાઈ। ભારતને વિકસિત બનાવવા માટે યુવા પેઢીનો મહત્વનો ભાગ રહેલો છે, જેવા શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વનો ભાગ આપે છે। केंद्रीय मंत्री धर्मेन्द्र प्रधानना मते युवा धन पोतानी कुशलता अने कौशल्यना आधारे विकासमां नोंधपात्र फाळो आपे छे। देश में राष्ट्रीय शिक्षा नीति NEP 2020 इम्प्लीमेंटेशन किया जा रहा है। रिसर्च एंड डेवलपमेंट, इनोवेशन, एंटरप्रेन्योरशिप, स्किल डेवलपमेंट, भारतीय भाषा आधारित शिक्षा, मल्टी डिसिप्लिनरी, न्यू क्रेडिट आर्किटेक्चर, ये सब नए नए इनिशिएटिव्स के कारण देश में हायर एजुकेशन की एनरोलमेंट जो आज 28% तक पहुंच चुकी है, आने वाले 2030 तक ये 50% हो, इसकी प्राथमिकता मोदी सरकार की है। અમદાવાદના ઉગણજમાં યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। હરિપ્રબોધ યુવા મહોત્સવનું વિશાળ આયોજન કરવામાં આવ્યું। યુવા મહોત્સવના કાર્યક્રમમાં એક સાથે 2 લાખ યુવાનો મહોત્સવમાં હાજર રહેશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહાનુભાવો અને સંત સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે। હાલ યુવા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આજની પેઢીના યુવાનો વ્યસન મુક્ત બને તે માટે યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। प्रगट गुरु हरिप्रबोध स्वामीजी महाराज पण छेल्ला 2-2.5 वर्षथी युवा महोत्सव करीने युवानो माटे अथाग प्रयत्न करी रह्या छे। देश विदेश में जईने खूब विचरण करीने युवानोने तैयार करवामां, सौथी वधारे तो तैयार करवामां प्रेम आपवानी खूब जरूर पड़े, एटले पोते जईने एना जेवा थईने एने प्रेम आपे छे अने पोताना मार्गे चालवा माटे एक सारी पॉजिटिविटीना मार्गे चालवा माटे प्रबोध स्वामीजी ए युवानोने खूब ज दाखलो करी रह्या छे। उत्तरी अरब सागर में MV लीला नॉरफॉकना अपहरणनी कोशिशने भारतीय नौसेनाए तात्कालिक कार्यवाही करी निष्फળ કરી દીધી હતી। જહાજ પર સવાર તમામ 21 ચાલક દળના સભ્યોને સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા છે અને તેમાંથી 15 ભારતીય છે। નૌસેનાના માક્રોસ કમાન્ડોના જણાવ્યા પ્રમાણે જહાજ પર અપહરણ કરનારા હાજર નહોતા। ભારતીય નૌસેનાના જહાજ INS ચેન્નઈ કાર્ગો શિપ MV લીલા નોરફોકની નજીક છે અને તેના વીજળી ઉત્પાદન અને નેવિગેશન સિસ્ટમને ચાલુ કરી આગળના પોર્ટ સુધી પોતાની યાત્રા શરૂ કરવામાં મદદ આપવામાં આવી રહી છે। તો અગાઉ અપહરણ કરાયેલ જહાજ MV લીલા નોરફોક પર નૌસેનાના માર્કોસ કમાન્ડોનું ઓપરેશન શરૂ કર્યું। નૌસેનાના કમાન્ડો અપહરણ થયેલા શિપ પર ચડી ગયા અને જહાજની શોધખોળ કરી। નૌસેનાના વોરશિપ અને INS ચેન્નઈએ પોતાની એન્ટી પાયરેસ ગસ્તથી હટી અને અપહરણ થયેલા જહાજ MV લીલા નોરફોકને રોકી લીધું। ભારતીય નૌકાદળે અગાઉ અપહરણકર્તાઓને અપહરણ કરાયેલા જહાજને છોડી દેવાની ચેતવણી આપી હતી। ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજે માલવાહક જહાજ MV લીલા નોરફોકની નજીક પહોંચતાની સાથે જ લૂંટારુઓને એલર્ટ જાહેર કર્યું હતું અને જેથી ગઈકાલે મોડી સાંજે સોમાલિયાના દરિયાકાંઠા નજીકથી અપહરણ કરવામાં આવ્યું હતું। मात्र 5000 में बांग्लादेशीओना आधार कार्ड बनावाना कौभांडनो पर्दाफाश थयो छे। सूरत में बांग्लादेशीओना आधार कार्ड बनावी आपनारनी धरपकड़ करवामां आवी। सूरत में SOGनी टीमे 9 बांग्लादेशीओनी धरपकड़ कर्या बाद खुलासो थयो छे। बांग्लादेशीओनी पूछपरछमां भूपेन्द्र तिवारीनुं नाम खुलतानी साथे तपासनी कार्यवाही हाथ धरी हती। PCB अने SOGए आरोपीनी धरपकड़ करी लीधी छे। एक बांग्लादेशी व्यक्ति एजंट ने 20,000 बांग्लादेशी करन्सी आपी भारत में आव्यो हतो अने आरोपी भूपेन्द्र तिवारी ने 5,000 आपी बोगस आधार कार्ड बनाव्युं हतुं। भूपेन्द्र तिवारी करीने जे छे ए व्यक्ति मळी आवेली, जे व्यक्तिए आ कामना आरोपी जे छे तेनो नकली आधार कार्ड बनावी आपेलुं हतुं। हालमां ए भूपेन्द्रनी पण अटकायत करवामां आवेली छे अने बंने आरोपीओ हालमां पोलीस कस्टडीमां छे। बांग्लादेशीओनी हाल पूछपरछमां मोटो खुलासो थयो छे। 5,000 में बांग्लादेशीओना आधार कार्ड बनावाता हता। आधार कार्ड बनावी आपवाना कौभांडनो आ खुलासो सामे आव्यो छे।
સુરેન્દ્રનગરના વઢવાણના પ્રખ્યાત રાયતા મરચાંનો સ્વાદ વિદેશોમાં રહેતા લોક માણી રહ્યા છે. વર્તમાન મહિલા અને ગૃહ ઉદ્યોગમાં બનાવતા રાયતા મરચાંનો સ્વાદ લોકોના દાઢે વળગ્યો છે. 50થી વધારે મહિલાઓ અહીં ખાસ પ્રકારના રાયતા મરચાં બનાવી રોજગારી પણ મેળવે છે. ન માત્ર વઢવાણ કે સુરેન્દ્રનગર પરંતુ દેશ અને વિદેશમાંથી આ મરચાં લોકો મંગાવી રહ્યા છે. શિયાળામાં બનતા રાયતા મરચાંની કિંમત આમ તો 1 કિલોના 200 રૂપિયા જેટલી છે, પરંતુ અમેરિકા, દુબઈ, કેનેડા સહિતના દેશોમાં વસતા ગુજરાતીઓ 1000 રૂપિયા જેટલો કુરિયર ચાર્જ ચૂકવીને પણ આ રાયતા મરચાં મંગાવતા હોય છે. દરરોજ અહીં મહિલાઓ 250થી 300 કિલો મરચાંનું ઉત્પાદન કરે છે. આ મરચાંની વિશેષતા એ છે કે આ રાયતા મરચાંને લાંબા સમય સુધી રાખી શકાય છે અને તેના સ્વાદમાં સહેજ પણ બદલાવ નથી આવતો. છેલ્લા 40 વર્ષથી વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ આવા અનેક રોજગારલક્ષી કાર્યો કરી મહિલાઓને આત્મનિર્ભર થવા પ્રોત્સાહન આપે છે. આખું વર્ષ આ મરચાંને સ્ટોર કરી શકાય. આખા વર્ષ સુધી એને કંઈ જ થતું નથી, કેમ કે એમાં પ્રિઝર્વેટિવ તરીકે મીઠું અને હળદર ભરીને આખી રાત રાખી મૂકી છે. બીજે દિવસે સવારે એને તડકામાં સૂકવીને કોરા પાડીને પછી એનામાં પ્રોસેસ કરી એને બનાવવામાં આવે છે. અલગ અલગ શહેરમાં, અલગ અલગ વિસ્તારમાં, અમેરિકા, દુબઈ, રાજકોટ, વઢવાણ એવા અલગ અલગ રીતે મરચાં અમે અહીંથી કુરિયર તરીકે મોકલી છીએ. જેનું દુનિયામાં એક નામ છે કે વઢવાણી રાયતા મરચાં. એ રાયતા મરચાંનો અત્યારે અમારે ફૂલ સિઝન ચાલે છે અને હવે તો ફોરેન અને આપણા દેશના બધા શહેરોમાં આ મરચાં છે એ જાય છે. સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો.